સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતના વેસુમાં એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। 35 વર્ષીય યુવક ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો। મંગલસિંહ નામનો આ વ્યક્તિ છે, જેનું મૃત્યુ થઈ ગયું છે। પત્ની અને બાળકો વતને ગયા હતા, તે દરમિયાન આ સમગ્ર બનાવ સર્જાયો હતો। ભાઈએ ઘરનો દરવાજો ખોલી જોતા મૃતદેહ મળી આવ્યો હતો। તો 108ની ટીમને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 108ની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરતા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે। તો મંગલસિંહનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મંગલસિંહ નામના વ્યક્તિનું આ ઘટનામાં મૃત્યુ થયું છે। હાર્ટ એટેકના કારણે તેઓનું મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પત્ની અને બાળકો વતન ગયા હતા, તે દરમિયાન આ સમગ્ર બનાવ બન્યો હતો, ત્યારે ભાઈએ ઘરનો દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલીને જોતા ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે આ બનાવ અંગે 108ની ટીમને જાણ કરવામાં આવી હતી, ત્યારે 108ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તેમણે કાર્યવાહી હાથ ધરતા આ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે। તો મંગલસિંહનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવે છે। તો રાજ્યમાં દિન પ્રતિદિન હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, જેના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। તેવો જ એક બનાવ સુરતના વેસુમાં બન્યો છે। સુરતના વેસુમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે। તો 35 વર્ષીય આ યુવક હતું, જેનું મૃત્યુ થયું છે। મંગલસિંહ નામનો આ યુવક છે, જેનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે। તો આ મંગલસિંહ નામના વ્યક્તિના પત્ની અને બાળકો વતને ગયા હતા, તે દરમિયાન આ સમગ્ર બનાવ સર્જાયો હતો અને ત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું છે। ત્યારે ભાઈએ ઘરનો દરવાજો ખોલ્યો હતો, ત્યારે દરવાજો ખોલતા ભાઈનું મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે આ બનાવ અંગે 108ને જાણ કરવામાં આવી હતી, ત્યારે 108 ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે। તો મંગલસિંહનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું છે, જેમાં મંગલસિંહ નામનો આ યુવક છે, જેનું મૃત્યુ થઈ ગયું છે। તો સુરતના વેસુનો આ બનાવ છે, જ્યાં હાર્ટ એટેકના કારણે યુવકનું મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો આ યુવકના પત્ની અને બાળકો વતને ગયા હતા, તે દરમિયાન આ સમગ્ર બનાવ સર્જાયો હતો। મંગલસિંહ નામના વ્યક્તિનું ઘરમાંથી જ બેભાન હાલતમાં મળી આવ્યા હતા, ત્યારે ભાઈએ ઘરનો દરવાજો ખોલીને જોતા મૃતદેહ મળ્યો હતો। मंगल सिंह है, उनकी उम्र है 38 साल। क्या हुआ था? कुछ पता नहीं, वो घर में थे, फोन उनका स्विच ऑफ आ रहा था। मैं घर पे आया तो पापा बोले उनका फोन स्विच ऑफ आ रहा है। मैंने भी चेक किया, घर पे वहां पे गए तो दरवाजा ठोकते रहे, नहीं खुला। दरवाजा तोड़ के अंदर गए तो डेड बॉडी मिली उनकी। फिर कहाँ पे लेके आए? पुलिस को फोन किया, पुलिस वालों ने जो भी अपना कागज वगैरह का काम किया, उसके बाद यहाँ पे शव वाहिनी से पोस्टमार्टम के लिए भेज दिया। फैमिली में कौन कौन? फैमिली में उनकी वाइफ है, एक लड़की है, वो गांव में है। यूपी यूपी उत्तर प्रदेश के। सूरत में कहाँ पे रहते? सूरत में सुमन सागर रेसिडेंसी में, जी टावर में, 405 नंबर पे। कितने साल से रह रहे? वहाँ पे 2 साल से लगभग रह रहे हैं। और क्या काम करते हैं? ये गुटखा बीड़ी सिगरेट दुकानों में सप्लाई करते हैं।